હેલો, જય માતાજી। આજે આપણે બનાવશું ખોખા પાક। તેની માટે મેં 1 વાટકી સિંગદાણા લીધા છે અને 1 વાટકીથી થોડુંક ઓછી ખાંડ લીધી છે। તમે મીઠું વધારે ખાતા હોય તો આખી વાટકી લઈ લેવાની અને અડધી વાટકી કોપરાનું છીણ લીધું છે। તો હવે સિંગદાણાને આપણે શેકી લઈએ। મીડિયમ ગેસ ઉપર શેકી લઈશું એને, સતત હલાવતા જશું। આમાં એક પણ દાણો ખરાબ ના આવી જાય એનું ધ્યાન રાખવાનું, નહીં તો બધો ટેસ્ટ ખરાબ થઈ જાય છે। થોડી વાર માટે ફાસ્ટ ગેસ રાખવાનો, પછી ધીમો કરી દેવાનો। જો સિંગદાણાનો કલર બદલાઈ ગયો છે। લગભગ થઈ ગયા છે સિંગદાણા। થોડી વારમાં હવે આપણે એને ઉતારી લઈશું। ઠંડા થાય એટલે છોડા એના કાઢી અને મિક્સરમાં પીસી લેવાના। બધા ઝીણો ભૂકો કરતા હોય છે, પણ હું થોડા અધકચરા રાખું છું। તો બધા સિંગદાણા આપણે પીસી લઈએ। હવે ચાસણી કરી લઈએ। તાસડાની અંદર ખાંડ નાખી અને ડૂબે એટલું પાણી નાખવાનું છે, ખાંડ ડૂબે એટલું। થોડી વાર માટે ગેસ આપણે ફાસ્ટ રાખશું। ચાસણી એક તારી કરવાની છે, વધારે ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું। થોડી થોડી વારે જોતા રહીશું। હજી થોડી વાર છે। ગેસ ધીમો જ રાખવાનો છે। બીજી વાર જોઈ લઈએ। બસ હવે એકાદ મિનિટ આપણે રાખવું પડશે। જો એક તાર દેખાય છે તો આપણી ચાસણી થઈ ગઈ છે। હવે ગેસ બંધ કરી અને એમાં સિંગદાણાનો ભૂકો નાખી દઈએ। બધો જ ભૂકો નાખી અને પછી એમાં કોપરાનું છીણ નાખી દઈશું। હલાવતું જવાનું અને નાખતું જવાનું છે। બે ચમચી જેટલું ઘી નાખી દઈએ અને આપણે તરત ઠારી દઈશું ને તો એકદમ કડક થઈ જશે। એટલે આની અંદર જ ગેસ બંધ કરી અને નીચે ઉતારીને થોડીક વાર માટે આપણે ઠંડુ થવા દઈશું। આ ટાઈમ ઉપર તમને વધારે કડક થઈ ગયું હોય એવું લાગતું હોય તો 2 ચમચી જેટલું પાણી છાંટી શકાય। જો સરસ થઈ ગયું છે। અને થોડી વાર માટે હલાવી અને પછી એને થાળીમાં કાઢી લઈશું ઠંડુ થાય એટલે। થાળીમાં ઘી લગાવીને બધું એમાં લઈ લઈએ। અધકચરો ભૂકો છે એટલે તમને આવું લાગે છે, નહીં તો ઝીણો કર્યો હોય તો એકદમ લીસું થાય છે સરસ। પણ હું મોઢામાં થોડાક દાણા આવે ને એવા રાખું છું। તો તૈયાર છે આપણો ખોખા પાક। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।